પણ મૃત્યુદંડ નહીં. કઈ પૂછવું હોય તો એને પૂછાય તો ખરું ને. અહીં ગાડી શું ધર્મ, અહીં જગ્યાએ શું અધર્મ. એટલે અને આતતાઈ હોય તો અર્જુન ગમે તે હોય એને જીવતો ન રખાય. એ જીવતો હોય તો વધારે પાપ કરે, એને પહેલા મારો. અશ્વત્થામાં આતતાઈ પણ છે, બ્રાહ્મણ પણ છે. અને અર્જુન તારા પણ વચન રહેવા જોઈએ, દ્રૌપદીના વચન પણ રહેવા જોઈએ, ભીમસેનના વચન પણ રહેવા જોઈએ. ભગવાનનો ઈશારો અર્જુન સમજી ગયા. લીધી તલવાર, અશ્વત્થામાની ખોપડી કાપી, એમાંથી બ્રહ્મતેજનો મણિ લઈ લીધો, અશ્વત્થામાના બંધન મુક્ત કર્યા, વિદાય કરી દીધો. એટલે એના જીવને કઈ નુકસાન ન કર્યું. દ્રૌપદીએ કહ્યું કે છોડી દો તો છોડી દીધો. ભીમસેને કહ્યું કે મારી નાખો તો મારી નાખ્યો. તેજ વિનાનો માનવ, જીવે તોય સરખો, મરી જાય તોય સરખો. જેનું તેજ નથી એના જીવનમાં કોઈ આનંદ નથી. માનવે પોતાનું તેજ જીવનના અંતિમ ક્ષણ સુધી ગુમાવવું નહીં. એનું તેજ લઈ લીધું. અર્જુનની પ્રતિજ્ઞા રહી કે એનું માથું કાપીશ. માથાની ખોપડી કાપી, મણિ લઈ લીધો. બધા જ ગંગાના કિનારે આવ્યા, શોકના સ્નાન કર્યા. યુધિષ્ઠિરનું રાજ્ય સ્થપાયું. ભગવાને થોડો સમય રાજ્ય ચલાવી આપ્યું કે પાંડવો તમારે ત્યાં જેવું રાજ્ય એવું મારે ત્યાં રાજ્ય. હું મારી દ્વારકા જો આખો પ્રસંગ અશ્વત્થામાનો ખૂબ વિસ્તારથી આપણે સાંભળ્યો. હવે એક વાત કહેજો, દ્રૌપદીના બાળકો કોણે માર્યા? દ્રૌપદીના બાળકને મારનાર કોણ? નહીં સાંભળેલું? કઈ ઊંઘ આવી ગઈ હતી? હા, બોલવાનું કશું, ભય નહીં રાખવાનો. અશ્વત્થામાએ માથા કાપ્યા. દ્રૌપદીના બાળકોને અશ્વત્થામાએ માર્યા. પણ મહાપ્રભુજી કહે છે અશ્વત્થામાએ નહીં, શ્રી કૃષ્ણે માર્યા છે. એટલે આપણને તો આમ નવાઈ લાગે કે વચમાં ક્યાંય કૃષ્ણ નથી અને કે કૃષ્ણે માર્યા. તો કૃષ્ણે માર્યા છે, કૃષ્ણે, જરાય શંકા નહીં. અશ્વત્થામા એ તો સાધન, પણ મારનાર એ તો કૃષ્ણ છે. અશ્વત્થામા સાધન છે. જેવી રીતે આપણી પાસે બંદૂક હોય ને કોઈને ગોળી મારે ને મારી નાખે, તો ગોળી શેમાંથી નીકળી? બંદૂકમાંથી. પણ દુનિયાની કોઈ કોર્ટ એ બંદૂકને સજા કરે છે ખરી? નહીં. પણ એ બંદૂક જેણે ચલાવી એને તો ખૂની તરીકે સજા નિશ્ચિત થાય.
તો અશ્વત્થામાં એ તો બંદૂક જેવું એક સાધન, પણ એને ચલાવનાર તો શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ છે. તો કૃષ્ણે આ પાંડવોના છોકરા કેમ માર્યા? કેમ માર્યા? તો એક વાતનો આપણે વિચાર કરીએ. કે આપણે દુઃખમાં ભગવાનને જેટલા યાદ કરીએ છીએ એટલા સુખમાં યાદ કરીએ છીએ ખરા? નહીં. જીવનો એક સ્વભાવ છે કે સુખ આવે ને એટલે ભગવાનને ભૂલી જાય. એક સ્વભાવ. રોજ મંદિરમાં દર્શન કરવા આવતા હોય, પણ એને ઘેર દીકરા દીકરીનું લગ્ન હોય તે દાડે આવે ખરા? એ તો અઠવાડિયે પહેલેથી બધાને કહે મારાથી 2 દાડા નહીં આવાય, હા મારે ઘેર લગ્નની ધમાલ ને, મારે ઘેર લગ્નની ધમાલ ને, તો મારાથી 2 દાડા નહીં આવાય. હો, સુખ આવ્યું ને એટલે ભગવાનથી દૂર ગયા. માનો કે ઘરમાં સેવા છે, રોજ સેવા કરતા હોય, પણ દીકરા દીકરીના લગ્નને દાડે કોઈ સેવા કરે ખરા? બેમાંથી એક ઉપાય કરે. કોઈ ઓળખીતાને ત્યાં સેવા પધરાવે. આ પહેલો ઉપાય. અમારે ઘેર લગ્નની ધમાલ છે, ભગવાનનું બધું સચવાય નહીં, 2 દાડ તમારે ત્યાં મૂકી જઉં છું. હા, આમ 1.5 ફૂટની ઝાંપીમાં ભગવાન બિરાજતા હોય, એ આપણે ઘેર લગ્નની ધમાલમાં ના સચવાય, તે બીજાને ઘેર મૂકી આવીએ. પણ કોઈ એવું નથી કહેતો કે આ મારી ઘેર લગ્નની ધમાલ છે ને, ત્યાં 6 ફૂટની તિજોરી તમારે ત્યાં મૂકી જઈશો. 6 ફૂટની તિજોરી ના નડે ને 1.5 ફૂટની ઝાંપીમાં ભગવાન નડે આપણને. બીજી વાત હવે કે આપણે શું કરીએ? કોઈ ઓળખીતાને કહીએ આપણે સેવાનો રૂમ જ જુદો છે, 2 દિવસ તમે આવીને સાચવી લેજો ને, 2 દિવસ તમે કરી લેજો ને. આપણે બહુ લાંબી સેવાય નથી રાખી. હા, તમે કરજો ને. એટલે સેવા પણ પાછી એવી કે આમ ખેંચીએ ત્યારે લાંબી થાય, પછી નાની થાય. હા, ત્યાં 2 દાડા સેવા તમે સાચવજો ને, 2 દાડા તમે એટલું સંભાળી લેજો ને. તે આપણે એવા નસીબદાર કે રોજ ભગવાનની સેવા કરીએ ને આપણા દીકરા દીકરીના લગ્નને દાડે આપણો હાથ સેવા વિનાનો રહે, અપવિત્ર રહે. એક બે લૌકિક કામ બીજાને સોંપવા જોઈએ, જાતે સેવામાં પહોંચવું જોઈએ. દીકરા દીકરીના લગ્ન હોય ત્યારે જાતે. એટલું જ નહીં, પણ દીકરા દીકરીને કેવું, બેટા તને સારી વહુ, સારું ઘર મળ્યું, આ જ ભગવાનની કૃપાથી તું જરા નહીને આવ ને આજે સેવામાં, એટલે આ જારી ભર, એટલે ચરણ સ્પર્શ કર, પછી તૈયાર થવા જા. દીકરીને કેવું, બેટા આવ ને, તને સારો વર, સારું ઘર બધું મળ્યું, આ ઠાકોરજીની કૃપાથી મળ્યું, બેટા ઠાકોરજીને ચરણ સ્પર્શ કરને. અને બેટા 10-15 મિનિટ લાગશે, આજે તારા હાથે માનભોગ તૈયાર કરીને ભગવાનને ભોગ ધરને, પછી તારે જ્યાં જવું હોય ત્યાં તૈયાર થવા જા. આજે કયા માતા પિતા પોતાના સંતાનને આવું કહે છે? કારણ કે સુખ આવ્યું ને એટલે ભગવાન ભૂલાઈ ગયો, યાદે ના આવે. તો શું યાદ આવે કે માં દીકરીને કે બેટા ટાઈમ થયો હોય તું બ્યુટી પાર્લરમાં જા, હું પાછળ આવું છું. એ બ્યુટી પાર્લર યાદ આવે, પણ પરમાત્મા યાદ ના આવે. આ જીવનો એક વિચિત્ર સ્વભાવ, સુખ આવે એટલે ભગવાનને ભૂલી જાય.
તો ભગવાન વિચાર કરે મારા ભક્તો પાંડવો મને ભૂલી જાય, એ મને મંજૂર નથી. તો મને યાદ ક્યારે કરે? એમને કઈ દુઃખ હોય તો યાદ કરે. હવે સામાન્ય દુઃખને તો એ સ્વીકારે જ નહીં, હૃદયને સ્પર્શે એવું દુઃખ. એટલે ભગવાને અશ્વત્થામાં એ સાધન દ્વારા આ દ્રૌપદીના 5 પુત્રો ઉપાડી લીધા. કેમ? કે ભક્ત ભગવાનને ન ભૂલે માટે, પાંડવો ભગવાનને ન ભૂલે માટે. તો આપણા જીવનમાં અનેક સુખમાં જો એકાદું દુઃખ હોય તો આપણા પાપથી નહીં, આપણા પ્રારબ્ધથી નહીં, આપણા કર્મથી નહીં, પૂર્વજન્મના દોષથી નહીં, પણ આપણે ભગવાનને ન ભૂલી જઈએ માટે ભગવાને કૃપા કરીને દુઃખ આપ્યું છે. આ રીતે એને વિચારો. એક દૃષ્ટિ શ્રી મહાપ્રભુજીએ આપી. પછી ભગવાન રથમાં બિરાજી દ્વારકા જવા પ્રયાણ કરે. તો ભગવાનથી જવાયું કે ન જવાયું એ આપણે વિરામ પછી 3:30 આવી જઈએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમઃ. નમો ભગવતે વાસુદેવાય. પાહિ પાહિ મહાયોગીન દેવદેવ જગત્પતે નાન્યન્ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. શ્રીમદ ભાગવતના શ્રોતા અને વક્તાના 3 પ્રકારના અધિકારથી સવારના કથાનો આરંભ કર્યો હતો. હીન અધિકારી શ્રોતા અને વક્તા
એ સૂત મહર્ષિ અને 60,000 ઋષિઓ છે. કારણ કે શ્રોતાઓમાં માત્સર્ય નામનો દોષ હતો. અમે વધુ ચઢિયાતા વક્તા કરતા છે. આ દોષના કારણે એમનો હીન અધિકાર થઈ ગયો. વક્તા સૂત મહર્ષિ કેવલ સાંભળેલું બોલી જાય છે, પણ એનો અર્થ, એનો ભાવ, એના હૃદયને એ આત્મસાત કરી શક્યા નથી. તેથી હીન અધિકારી વક્તા. પછી મધ્યમ અધિકારી શ્રોતા અને વક્તા. એમાં વ્યાસ મહર્ષિ શ્રોતા, નારદજી વક્તા છે. બંને પ્રભુનો, ભગવાનનો અવતાર છે. વ્યાસજીની પાસે જિજ્ઞાસા છે, શ્રવણમાં આદર છે, અભિમાન પણ નથી. નારદજી પણ ભાગવતનું અધ્યયન કરેલું છે, પ્રસંગ નિરૂપણનું ચાતુર્ય છે, અને અર્થ ભાવને પણ રદગત કર્યો છે. પણ વક્તા અને શ્રોતામાં જરૂરી વૈરાગ્ય નથી નારદજીમાં, નથી વ્યાસજીમાં. શ્રોતા અને વક્તાની પાસે વૈરાગ્ય જોઈએ. નારદજી, એમની પાસે દેવર્ષિ પદની એક સત્તા છે, અને તેને કારણે નિત્ય એમનું ભ્રમણ છે, ફરવું જગતમાં. એટલે વૈરાગ્ય રાખી શકે એમ નથી. વ્યાસજીને પણ મારા અનેક શિષ્યો, કોઈને મેં વેદ ભણાવ્યા, કોઈને પુરાણ ભણાવ્યા, કોઈને મહાભારત ભણાવ્યા. તેથી એમની પાસે પણ વૈરાગ્ય નથી. તેથી મધ્યમ કોટીના, મધ્યમ અધિકારી શ્રોતા અને વક્તા એ વ્યાસજી અને નારદજી. હવે ઉત્તમાધિકારી શ્રોતા પરીક્ષિત અને વક્તા સુખદેવજી. તો પરીક્ષિતજીને ઉત્તમ અધિકાર કેવી રીતે મળ્યો? તો પરીક્ષિતજીની પાસે 5 પ્રકારની શુદ્ધિ હતી. સૌથી પહેલા બીજ શુદ્ધિ, પિતૃ શુદ્ધિ. એ આપણે વર્ણન કર્યું કે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ભયભીત અર્જુને કૃષ્ણની સ્તુતિ કરી છે. અર્જુને બીજાનો આશ્રય ન કર્યો, ભગવાનનો જ આશ્રય કર્યો. તો જીવનમાં સુખમાં દુઃખમાં ક્યારેય પણ ભગવાનનો આશ્રય છૂટી ન જાય. આ પિતૃશુદ્ધિ છે. પછી માતૃશુદ્ધિ. તો દ્વારકા પ્રયાણ કરતા કૃષ્ણ રથમાં બિરાજવા જાય, ત્યાં ઉત્તરા માતા દોડતા આવ્યા. અશ્વત્થામાએ પાંડવોનો ઉપકાર ન માન્યો. આ પાંડવોએ મારો બ્રહ્મતેજનો મણિ લઈ લીધો. એ પાંડવોનું બીજ ન રવા દો. બીજ તો હતું જ નહીં, પણ અશ્વત્થામાની નજર પહોંચી કે અભિમન્યુ જ્યારે યુદ્ધમાં ગયા
ત્યારે ઉત્તરાને ગર્ભ આપ્યો છે. હજુ જે બાળકને સંપૂર્ણ આકાર નથી મળ્યો, એના નાશ માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. ઉત્તરા પ્રભુની ભક્ત હતી. એને ખ્યાલ આવ્યો કોઈ બાણ આવી રહ્યું છે મારા ગર્ભનો નાશ કરવા. દોડતી આવી રથમાં બિરાજતા કૃષ્ણના ચરણમાં પડી વિનંતી કરવા લાગી, પાહી પાહી મહાયોગેન, અરે યોગેશ્વર કૃષ્ણ આપ રક્ષણ કરો. આ એક બાણ આવી રહ્યું છે, હું મરી જાઉં એની ચિંતા નથી, પણ મારા ઉદરમાં બાળક છે એની રક્ષા કરો. મારો બાળક છે માટે આપને શ્રમ નથી આપતી, પણ તારો ભક્ત છે. ભગવાન કે ઉત્તરા મારી પાસે શું કામ રક્ષણ માંગવા આવી? આ તારા સસરા અર્જુન, યુધિષ્ઠિર આ બધા સમર્થ છે, મહાભારતના યુદ્ધના વિજેતાઓ છે. જ્યાં એમની પાસે એ તારું રક્ષણ કરશે. કે ના કૃષ્ણ ના, આપના સિવાય રક્ષણ કરવાનું સામર્થ્ય બીજા કોઈમાં નથી. કેમ? યત્ર મૃત્યુ પરસ્પરમ, જે પોતે મૃત્યુના મુખમાં પડેલા હોય એ બીજાને મૃત્યુમાંથી કેવી રીતે બચાવે? તો ભગવાન સિવાય બ્રહ્માજી સુધી બધાને મૃત્યુ લાગેલું છે. તો જે મૃત્યુના પાશમાં છે એ મૃત્યુમાંથી રક્ષણ ન કરી શકે. મૃત્યુ ઉપર જેની સત્તા, જેનું સામર્થ્ય, મૃત્યુ જેને આધીન, એક આપ છો. માટે આપના ચરણે શરણે આવી છું, આપ રક્ષણ કરો. ભગવાન કે પાંડવો મારાથી દ્વારકા નહીં જવાય, મારો સામાન ઉતારી લો. પ્રભુ એવા દયાળુ કે ભક્તનું કામ આવે તો પોતાના કામ બાજુ ઉપર કરી દે અને ભક્તનું કામ ભગવાન પહેલા કરે. આવા દયાના સાગર પ્રભુ એક સ્વરૂપે આવ્યા પાંડવોના ઘરમાં, અને બીજા સ્વરૂપે એક નાનું સરખું સ્વરૂપ લીધું. અંગૂઠાના ટેરવા જેટલું. ઉત્તરા માતાના ઉદરમાં આવ્યા. એ સ્વરૂપમાં પણ 4 હાથ, પિતાંબર, કિરીટ, કુંડળ, હાથમાં ગદા લીધેલી છે, અને ગદાને ચારે બાજુ ઘુમાવી રહ્યા છે. ઉદરમાં આવ્યા. ગર્ભની આજુબાજુ પ્રભુ ફરી રહ્યા છે. બ્રહ્માસ્ત્રનો બ્રહ્મતેજ તો ભગવાનના તેજમાં લીન થઈ ગયું. બાણ તો બહાર તૂટી ગયું. નથી ઉત્તરાને સ્પર્શ કરતું, નથી એના બાળકને. બીજા સ્વરૂપે પાંડવોના ઘરમાં બિરાજે છે, પાંડવોનું રક્ષણ કરે છે. આ રીતે 9 માસ સુધી ભગવાને બાળકનું રક્ષણ કર્યું. હવે ભગવાન કે આ બાળક જન્મ લેશે, બહાર આવશે, હવે તમે રક્ષણ કરજો. મને દ્વારકા જવાની રજા આપો. ભલે આપને દ્વારકા પધારવું હોય તો આપ પધારો, અમે સંભાળી લઈશું.
તો દ્વારિકા જતા પહેલા ભગવાન શ્રી કુંતાજીની રજા લેવા આવ્યા. ઘરની બહાર જતા ઘરના વૃદ્ધને કહીને જાઉં, એના આશીર્વાદ લઈને જાઉં, સદા મંગલ થાય. પણ ભત્રીજો ફોઈને પગે લાગે. ત્યાર પેલા ફોઈ ઉઠ્યા, ભત્રીજાને પ્રણામ કર્યા, સ્તુતિ કરે છે. નમસ્તે પુરુષંત વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ માયા જવનિકાચ્છન્નમ અજ્ઞાધોક્ષજમ અવ્યયમ. પ્રભુ, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું, પણ આ પ્રણામનું કઈ ફળ હોય તો મારે જોઈએ છે. ફળ મારે જોઈએ છે. ફળ માટે પ્રણામ કરું છું. જ્યાં ફળ માટે કર્મ કરવામાં આવે એ મર્યાદા માર્ગ, અને જ્યાં કોઈ પણ ફળની અપેક્ષા નથી અને પ્રણામ કરવામાં આવે એ પુષ્ટિ છે. પ્રભુ, આપના ચરણોમાં પ્રણામ. આપ આદિ પુરુષ જગતના આપનો પરિચય કેવી રીતે થાય, આપને ઓળખી કેવી રીતે શકાય, આપને જાણી કેવી રીતે શકાય, તો એક તો ભગવાન કૃપા કરે, પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે તો ભગવાન ઓળખાય, અથવા કોઈ સદગુરુ કૃપા કરે અને ભગવાનની ઓળખાણ આપે તો ઓળખાય, નહીં તો ભગવાન ઓળખાય એવું નથી. સમગ્ર રૂપે ભગવાનને ઓળખવો બહુ કઠિન છે. વેદ પણ જેનું સંપૂર્ણ વર્ણન ન કરી શકે અને નેતિ નેતિ કહી દે, એ ભગવાનને એક માનવ સંપૂર્ણ કેવી રીતે ઓળખે? ભગવાનના એકાદો પ્રસંગને ઓળખે, પછી માની લે કે ભગવાન આવો છે. ઉપનિષદમાં આ સમજાવવા માટે અંધ હસ્તી ન્યાય આપ્યો છે. 4 આંધળા હાથીને ઓળખવા આવ્યા. એક જણે હાથી અંધ પુરુષ આમ સ્પર્શ કરીને ઓળખે, એક જણે હાથીની સૂંઢનો સ્પર્શ કર્યો અને એનો નિર્ણય આપ્યો, હાથી પાઇપ જેવો છે. બીજાએ હાથીના પગનો સ્પર્શ કરીને કહ્યું, હાથી થાંભલા જેવો છે. ત્રીજાએ હાથીના કાનનો સ્પર્શ કરીને કહ્યું કે હાથી સુપડા જેવો છે. ચોથાએ હાથીના પૂંછડાનો સ્પર્શ કરીને કહ્યું, હાથી દોરડા જેવો છે. હવે આ 4 જણા ઝઘડો કરે. મેં અનુભવ કરીને કહ્યું કે હાથી પાઇપ જેવો છે. બીજા કે તે અનુભવ કર્યો તો કઈ હું ગપ્પુ મારું છું. મેં આમ હાથ લગાડીને આમ સંપૂર્ણ વિચાર કરીને કહ્યું કે હાથી થાંભલા જેવો છે. તો હાથી થાંભલા જેવો કે હાથી પાઇપ જેવો કે હાથી દોરડા જેવો? એક દેશમાં બધા સાચા છે
પણ હાથી કેવો? આ બધાના જેવો. હાથી આ બધા જેવો. આમાંથી એક પણ ખોટું નથી. એક ઉપનિષદ એક વર્ણન કરે, એક પુરાણ એક વર્ણન કરે, પણ એના એક ભાગનું વર્ણન છે. ભગવાન કેવો? કે આ બધાના જેવો, કોઈ પણ ખોટા નથી. પ્રભુ આપ બધે જ છો. તો ભગવાન બધે છે તો દેખાય તો કેમ નથી? ભગવાન દેખાવો જોઈએ, દેખાય કેમ નહીં? તો કુંતાજી કે વચમાં એક માયાનો પડદો છે, માટે ન દેખાય. તો તરત પૂછ્યું કે માયા શું ભગવાનને ઢાંકી શકે? એવી સમર્થ છે? માયાથી ભગવાન ઢંકાઈ જાય? કે ના ના, માયા ભગવાનને નથી ઢાંકતી, પણ માયા જીવાત્માની દૃષ્ટિને ઢાંકી દે છે. સામે આટલા બધા બેઠા છો, એને આટલો નાનો રૂમાલ ઢાંકી ના શકે. રૂમાલ કરતા ઘણા બધા મોટો જગ્યા છે, પણ એ રૂમાલ મારી આંખને તો ઢાંકી દે ને. આમ આવી ગયો તો આટલા બધા બેઠેલા દેખાય નહીં. રૂમાલે બધાને ન ઢાંક્યા, જોનારની આંખને ઢાંકી દીધા. એમ ભગવાન બધે જ છે, છતાંય આપણને અનુભવ નથી થતો, કારણ કે માયાનો એક પડદો છે અને વચ્ચે આવી ગયો એટલે દેખાતા નથી. ભગવાન તો નિજ મંદિરમાં જ બિરાજે છે, પણ આપણને દર્શન કેમ ન થાય? વચમાં પડદો છે, ટેરો છે એટલે. અને હટી જાય તો સામે જ ભગવાન છે. એમ ભગવાનને આપણી વચમાં એક પડદો, જેને મંદિરની પરિભાષામાં ટેરો કહેવામાં આવે, અને માયાનો પડદો વચમાં હોવાથી સામે બિરાજતા ભગવાન એના દર્શન નથી થતા. પણ જેના ઉપર કૃપા કરીને ભગવાન વચમાંથી પડદો હટાવી દે એ ભગવાનના દર્શન કરી શકે છે. એને પ્રભુ પોતાના દર્શન આપે છે, એને સુખ આપે છે. પ્રભુ આપે માતા દેવકીનું તો એક જ વાર રક્ષણ કર્યું. કંસના કારાગૃહમાંથી મારું અને મારા સંતાનોનું આપે અનેક વાર રક્ષણ કર્યું. પ્રભુ હવે દ્વારિકા જવું છે આપને, તો પ્રભુ આપના વિના અમે જીવીશું કેવી રીતે? કેમ ફઈ? આજે આ એક નવો પ્રશ્ન કેમ ઊભો થયો? અત્યાર સુધી હું ઘણી વાર આવ્યો ને ઘણી વાર ગયો, ત્યારે આપે આવો સવાલ નથી પૂછ્યો કે અમે જીવીશું કેવી રીતે. આજે આ પ્રશ્ન કેમ ઊભો થયો? તો કૃષ્ણ, અત્યાર સુધી આપ જ્યારે જ્યારે દ્વારિકા જતા ત્યારે મનમાં એક આશા રહેતી હતી કે હજુ કામ અધૂરું છે, હજુ કામ અપૂર્ણ છે, અને અધૂરું કામ પૂરું કરવા આપ જરૂર પાછા આવશો. આ એક આશા રહેતી હતી, માટે આ પ્રશ્ન નહોતો. આપ અમારી પાસે વારંવાર એટલા માટે આવતા હતા કે દુર્યોધનનું પાપ આ ધરતી ઉપરથી દૂર કરવું હતું, દુશાસનને દૂર કરવું હતું, અને ધર્મના શાસનનું સ્થાપન કરવું હતું. આ માટે આપ વારંવાર આવતા હતા. આજે દુર્યોધનનું પાપ ગયું, દુશાસન ગયું,
અને ધર્મના શાસનની સ્થાપના થઈ, તો જે માટે આપ આવતા હતા એ કામ પૂરું થઈ ગયું. હવે અમારી પાસે કઈ આશા કે આપ પાછા આવશો? એટલે પ્રશ્ન છે કે પ્રભુ આપના વિના અમે જીવીશું કેવી રીતે? આપ દ્વારકા પધારો છો તો પાછા ક્યારે પધારશો? કોઈ આપણને પૂછે હવે તમે પાછા ક્યારે આવશો, એટલે આપણે તો એક લાંબુ ભાષણ આપીએ એને, આ કઈ પાસે પડ્યું છે, અહીંથી કેટલે દૂર છે અને કેટલા ટિકિટના પૈસા થાય ત્યારે આવા છે, કંઈ અમદાવાદ જેવું નથી કે આમ રોજ સવારે આવીને પાછા જઈએ. એ તો હવે કંઈ પ્રસંગ હોય એવું હોય તો કંઈ અવાય ને, તો કંઈ હમણાં અવાય ને. આટલું બધું એક લાંબુ ભાષણ આપણે, અરે ભાઈ તને પૂછ્યું કે પાછા ક્યારે આવશો, તો આટલું મોટું લાંબુ લેક્ચર આપવાની કોઈ જરૂર નહીં. એક ટૂંકો જવાબ આપો ને, બસ તમે યાદ કરશો ને ત્યારે આવી જઈશું. ભગવાને કુંતાને આટલું જ કહ્યું, હોય યાદ કરજો ને આવી જઈશ. દ્વારકા ક્યાં દૂર છે, આ રહી હવે, બસ તમે યાદ કરશો ત્યારે આવી જઈશ. કોઈ સામાન્ય કેટલું સારું લાગે. એટલે આપણને કોઈ પૂછે ક્યારે આવશો, એટલે એટલું જ કહેવું જોઈએ, યાદ કરો એટલે આવી જઈશું. હા, અને જરાય ડરવું નહીં. હા, આપણને મોહનભાઈએ યાદ કરવા નવરા નથી, એટલે એવી ચિંતા જ ના કરવી કે યાદ કરે ને આવવું પડે. પ્રભુ રથમાં બિરાજવા જાય, ત્યાં નજર પડી યુધિષ્ઠિરજી ઉપર. મોઢું ઉતરી ગયું છે, મુખ ઉપર અતિ દુઃખ છવાયું છે. ભગવાન આવ્યા, ધર્મરાજ આમ દુઃખી કેમ? કૃષ્ણ, આ મહાભારતના યુદ્ધમાં લાખો લોકો મરી ગયા, એનું પાપ કોને? મારા નિમિત્તે મરી ગયા. પાપ મને. મેં જો કહ્યું હોત કે મારે રાજ્ય નથી જોઈતું, તો આટલો મોટો માનવ સંહાર ન થયો હોત. તો મારા નિમિત્તે આ બધા મર્યા. તો કૃષ્ણ નમેસ્યાન નિરયાન મોક્ષાહ અપી વર્ષા યુતા યુતૈ. હજારો વર્ષ હું નરકની યાતના ભોગવીશ ને તો મારો ઉદ્ધાર થવાનો નથી. ભગવાન કે ધર્મરાજ, કૌરવોની સામે પાંડવોનું યુદ્ધ નહોતું. આ તો અધર્મ સામે ધર્મનું યુદ્ધ હતું. અને એ ધર્મ યુદ્ધમાં કોઈ મરી જાય એનું પાપ પુણ્ય કશું લાગતું નથી. ધર્મરાજ કે કૃષ્ણ, આપણે હાથે કરીને કોઈને મારી નાખીએ અને પછી કહીએ મને આનું પાપે નહીં ને પુણ્ય નહીં, આ તો આપણે આપણી જાતને છેતરીએ છીએ. ધર્મરાજ, તમને મારી વાતમાં વિશ્વાસ ન હોય, ચાલો તમારા દાદા ભીષ્મ પિતામહ જીવે છે, એમની પાસે લઈ જાઓ. અને તમારા દાદા કહે કે તમને પાપ નહીં, તો કે મારા દાદા કહે તો માનો, નહીં તો ન માનો. સ્વયં ભગવાન કહે તે ન માને, પણ દાદા કહે તે માને. આ એક મર્યાદા ભક્તિ એનું લક્ષણ. આવ્યા કુરુક્ષેત્રમાં, જ્યાં બાણશૈયા ઉપર ભીષ્મ સૂતા છે.
અનેક મહાત્માઓ ત્યાં પધાર્યા. ભીષ્મ તો બાણશૈયા ઉપર સૂતેલા પ્રણામ કરે છે, પણ સર્વને આદર, માન, સન્માન, પ્રણામ આ બધું યુધિષ્ઠિરજી આપે છે. ત્યાર પછી પાંડવો આવીને ભીષ્મના મસ્તક પાસે બેઠા. કૃષ્ણ આવ્યા, ભીષ્મના ચરણ પાસે બેઠા. ભીષ્મની ઈચ્છા છે કે કૃષ્ણના દર્શન કરતા કરતા મારી આંખ મીચાઈ જાય. હવે જો શ્રી કૃષ્ણ ભીષ્મના મસ્તક પાસે બેસે તો દર્શન કરવા હોય તો કેટલી તકલીફ. આમ આમ માથું કેટલું ઘુમાવે ત્યારે દર્શન થાય. તો પોતાના ભક્તને અંતકાળે જરા પણ પરિશ્રમ ન પડવો જોઈએ. એટલે પ્રભુ એના ચરણ પાસે બેઠા છે. બીજું કારણ પણ છે. માણસ મરી જાય ત્યારે એને સુવાડે અથવા મરતી વખતે સુવાડે તો એનું માથું કઈ દિશામાં હોય? ઉત્તર દિશામાં, અને પગ દક્ષિણ દિશામાં. ઉત્તર દિશામાં માથું એનું કારણ છે, વૈજ્ઞાનિક કારણ છે. આપણા કોઈ રિવાજમાં જડતા ભર્યો કોઈ આચાર નથી, વિજ્ઞાનથી ભર્યો. ઉત્તર દિશામાં આકર્ષણ છે. એ આપણને કોણ બતાવે? હોકાયંત્ર. હોકાયંત્રનો કાંટો કઈ દિશા તરફ જાય? ઉત્તર તરફ જ જાય. કોઈ પણ દિશાનો તમે ઘુમાવો પણ ઉત્તર તરફ જ જાય. એવા પણ ઇતિહાસમાં વર્ણનો છે કે કેટલીક સ્ટીમર પણ એ તરફ ખેંચાઈ જતી હતી. લોહચુંબકત્વ છે. તો મરનારના પ્રાણ પરિશ્રમ વિના આ શરીરમાંથી બહાર નીકળે એનું આકર્ષણ થાય માટે એનું માથું ઉત્તર દિશામાં. કારણ કે આપણા શરીરમાં લોહ તત્વો પણ છે જે શરીરના રુધિરમાં જોડાયેલું છે, અને તેથી એનું માથું ઉત્તરમાં આપણે ત્યાં રાખવામાં આવે. હવે માથું ઉત્તરમાં તો પગ એના દક્ષિણમાં. દક્ષિણ દિશાના દેવ યમ છે, પૂર્વ દિશાના દેવ ઇન્દ્ર છે. પૂજનમાં આવે પૂર્વસ્યાન દિશી ઇન્દ્રાય નમઃ ઇન્દ્રમ આવાહયામિ સ્થાપયામિ. પછી દક્ષિણ દિશા તો યમાય નમઃ યમમ આવાહયામિ સ્થાપયામિ. આપણે ત્યાં કોઈ આપણે ભૂલથી પણ ઉત્તર દિશાનું માથું કરીને સૂઈએ ને તો ઘરડા ટોકે. આમ માથું કરીને નહીં સુવાનું. એ તો છેલ્લી આખરે સુવાનું, પછી ઉઠવાનું ના હોય ત્યારે. ઉત્તર દિશાનું માથું કરીને સુવે એના મસ્તકમાં
ગરબડ ઊભી થાય છે આ ચુંબકત્વના લીધે, એટલી ના પાડે છે આપણે ત્યાં. તો ભગવાન ભીષ્મના પગ પાસે બેઠા, એટલે દક્ષિણ દિશામાં આવીને બેઠા યમ રાજાને કહેવા માટે, તારે આ ભીષ્મને લેવા આવવાનું નથી, એને માટે તો હું આવ્યો છું. માટે ભગવાન દક્ષિણ દિશામાં બેઠા છે. યુધિષ્ઠિર રાજા ભગવાનને વિનંતી કરે છે, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્ન હાસારુણલોચનોલ્લસન મુખાંબુજોદ્યાન પથશ્ચતુર્ભુજઃ. હે દેવાદિદેવ શ્રી કૃષ્ણ, મારી આપને વિનંતી, આપ મારી પ્રતીક્ષા કરો. ભગવાન કે ક્યાં સુધી પ્રતીક્ષા કરું? આ લગભગ 180 વર્ષ થવા આવ્યા, હવે તો ક્યાં સુધી પ્રતીક્ષા કરવાની? કે હવે વધારે સમય નહીં, થોડીક ક્ષણોમાં હું આ કલેવરનો ત્યાગ કરું છું. શરીર માટે શબ્દ વાપર્યો કલેવર. કલ શબ્દનો અર્થ છે ભક્તિ, અને ભક્તિ માટે ઉત્તમ દેહ કોઈ તો આ માનવ દેહ છે. કે જો માનવ શરીર હશે તો નવે પ્રકારની ભક્તિ કરી શકાશે. તેથી શરીરનું નામ કલેવર. પણ પ્રભુ, આ શરીર હવે ભક્તિ કરવાને લાયક રહ્યું નથી, એટલે હું એનો ત્યાગ કરું. ત્યારે આપ મારા ધ્યાનના માર્ગમાં ચતુર્ભુજ સ્વરૂપે બિરાજો. કારણ કે બે ભુજાધારીને બિરાજશો તો મારી બુદ્ધિ તો દોષથી ભરેલી છે. તમને બે હાથવાળા કોઈ માનવ માની લો, મારું મૃત્યુ બગડે. તેથી ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને આપ બિરાજો, એટલે મારી બુદ્ધિમાં દોષ ઉત્પન્ન ન થાય. અને તે પણ આમ પ્રસન્ન મુખારવિંદથી બિરાજતો. હા, અને આપના મુખ ઉપરથી નજર મારી હટે નહીં. એવા મધુર સ્મિત સાથે આપ બિરાજો પ્રભુ. થોડી ક્ષણોમાં દેહનો ત્યાગ કરું છું. શ્રી યુધિષ્ઠિરજીને લાગ્યું કે હમણાં દાદા આંખો મીચી દેશે તો જે પૂછવાનું છે તે રહી જશે. તે રાજધર્મ, ભગવત ધર્મ, સ્ત્રી ધર્મ. યુધિષ્ઠિરજી પૂછતા ગયા, ભીષ્મ ઉત્તર આપતા ગયા. જે સમયની રાહ જોતા હતા એ સમય આવી ગયો. મહાભારતના યુદ્ધમાં 10મા દિવસે અર્જુનનું બાણ વાગ્યું, મોત આવ્યું. મોતને વાયદો કર્યો, જ્યાં માસ સુધી 8મના દિવસે આવજે, હું તારું સ્વાગત કરીશ. મૃત્યુને પણ વાયદો કરવાનું સામર્થ્ય ભીષ્મમાં હતું. એ સમય આવ્યો. જે વાણી આમ બોલતા હતા તે ભીષ્મે બંધ કરી. સામે બિરાજમાન શ્રી કૃષ્ણમાં પોતાની દૃષ્ટિ
અને મનોવૃત્તિને એકાગ્ર કરી પછી 11 શ્લોકમાં સ્તુતિ કરે છે. પહેલા શ્લોકમાં સર્વસમર્પણ, છેલ્લા શ્લોકમાં આત્મનિવેદન અને વચ્ચેના 9 શ્લોકમાં નવધા ભક્તિ એનું ગાન કરે છે. ઇતિમતે રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ને સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષયદ ભવ પ્રવાહ. કૃષ્ણ, આજે મારી જીવન યાત્રા સમાપ્ત થાય છે. ઇતિ પોતાની જીવન યાત્રાની સમાપ્તિ ઇતિ શબ્દથી બતાવે છે. ઇતિ હૃદયમાં એક મોટી ચિંતા, આ બધું કોને આપીને જવું, આ બધું કોને આપવું? તો સામાન્ય એવું હોય કે ભાઈ કોઈ સારી વ્યક્તિને આપો, સારો ઉપયોગ થાય. તો કૃષ્ણ, તારા કરતા સારો પુરુષ બીજો ક્યાં જશે? આ મારું સર્વસ્વ હું તને સમર્પણ કરું છું. સર્વસ્વ પ્રભુને સમર્પણ કેવી રીતે થાય? છોકરાને બધું આપી દેવાનું હોય તો ઘરની જેટલી વસ્તુઓ તે લાવીને એની પાસે ઢગલો કરવાનો હોય. એટલે આ ગાદલા વાપરજે, આ ચમચા વાપરજે, નહીં. આ બધું જે ઘરમાં ભર્યું છે એની ચાવી એને આપી દો. એનું નામ સર્વ સમર્પણ. એમ આખો સંસાર આપણે ક્યાં ભર્યો છે? તો આપણી મન નામની તિજોરીમાં આખો સંસાર ભર્યો છે. જ્યાં જઈએ ત્યાં બધું સાથે લઈને જ જઈએ. આપણું ઘર, આપણું ધન, આપણી સંપત્તિ, આ બધું જ આપણા મનમાં આપણી જોડે જ હોય, સાથે જ હોય. દુકાનમાં અનેક વસ્તુ હોય, એમાંથી આપણે કઈ વસ્તુ ખરીદીએ જે આપણા મનને ગમે તે ખરીદીએ? આપણા ઘરમાંથી કઈ વસ્તુને કાઢી નાખીએ? જે વસ્તુ આપણા મનને ન ગમે એ આપણે કાઢી નાખીએ. એટલે આખો સંસાર મન નામની તિજોરીમાં ભરેલો છે. અને મનને કંટ્રોલ કરે એને નામ બુદ્ધિ. બુદ્ધિ એની ચાવી છે. એ તિજોરીની ચાવી, એનું નામ બુદ્ધિ. ઘણીવાર આપણે જીવનમાં અનુભવીએ પણ ખરા. આપણું મન કે આ વસ્તુ મારે આજે ને આજે લાવી છે, ત્યારે બુદ્ધિ એને રોકે. આ વસ્તુ આજે નહીં આવે તો કાલે આવશે કે ના, કાલે પણ નહીં આવે. અઠવાડિયા પછી તો ના, અઠવાડિયા પછી નહીં. આવતે મહિને તો કે નહીં, બીજે મહિને તો કે નહીં. તો ક્યારે? 4 મહિના પછી. કેમ? હજુ આ મહિને આ ખર્ચો, આવતે મહિને આ ખર્ચો, ત્રીજે મહિને આ ખર્ચો. આ બધું પતી જાય પછી આ વસ્તુ આવશે. એટલે મનને તો આજે લાવી હતી, પણ બુદ્ધિએ ના પાડી દીધી.
એટલે મન નિરાશ થઈને બેઠું, મારે તો આજે લઈ આવતું, પણ આ બુદ્ધિ ના પાડે છે મારે આજે લાવતું. પણ તો સમજવા માટે મન તિજોરી છે, બુદ્ધિ એની ચાવી છે, અને એ બુદ્ધિ ભગવાનને અર્પણ કરી દઈએ, એનું નામ સર્વ સમર્પણ. એતે મતે રૂપ કલ્પિતા. પ્રભુ, આ મારી બુદ્ધિ અત્યાર સુધી મેં કુંવારી રાખેલી, કોઈને નહીં આપેલી, આજે હું આપને સમર્પણ કરું છું બુદ્ધિનું. એટલે ભગવાન ખૂબ સાવધાન. મનુષ્યનો એક સ્વભાવ છે કે જ્યાં વળતર રૂપે કંઈ મળવાનું ન હોય ત્યાં કશું આપે નહીં. એક સ્વભાવ છે આપણો. માનો કે મંદિરમાં આપણે ભેટ લખાવા ગયા, ભેટ લખાવી દીધી, પેલા એ પાવતી આપી દીધી, પછી આપણે ઊભા રહીએ કે નીકળી જઈએ? શું કરીએ આપણે? ઊભા રહીએ કે નીકળી જઈએ? ઊભા રહીએ. શા માટે ઊભા રહીએ આપણે? પ્રસાદ માટે. હવે આ એક વાત સમજવા જેવી છે કે ભેટ પ્રસાદ માટે લખાવીએ છીએ, તો પ્રસાદ માટે ભેટ લખાવાનું ક્યાંય મહાપ્રભુજી કે કોઈએ કહ્યું નથી. અને પ્રસાદના બદલામાં ભેટ એવું પણ નથી, કે ભેટના બદલામાં પ્રસાદ એવું પણ નથી. વાસ્તવમાં સેવા માર્ગમાં દાન શબ્દ પણ નથી, ભેટ શબ્દ પણ નથી, પણ સેવા શબ્દ છે. સેવા. આ મારી 500 રૂપિયા મંગળામાં સેવા, અમારી રાજભોગમાં સેવા, આ ઈંઢોળામાં સેવા, આ પલ્લામાં સેવા. મૂળ સેવા શબ્દ છે. અને સેવાનો કોઈ બદલો ન હોય. સેવાનો બદલો સેવા જ, બીજો કોઈ બદલો નહીં. સેવા. પછી જે પ્રસાદ મળે છે એ તો જે સેવા કરી ઠાકોરજીની, પછી ઠાકોરજીએ કૃપા કરીને કણિકા જે આપણને આપે એનું નામ પ્રસાદ. ભેટના ત્રાજવે જોખીને લઈએ એને પ્રસાદ ન કહેવાય. પ્રસાદ તો ભગવાનની કૃપાથી મળે એને કહેવાય. આગળ ઉપર સમય રહેશે તો અન્નકૂટ પ્રસંગમાં થોડો વિશેષ વિચાર કરીશું આનો. પણ અત્યારે એટલું જ સમજીએ, ભેટ એ પ્રસાદ માટે નથી, એ તો સેવા માટે છે. અને ભેટના બદલામાં પ્રસાદ ન હોય, સેવા તો પ્રભુની કૃપાથી મળે એને પ્રસાદ કહેવાય. તો ભગવાન ભીષ્મને કે તું તારું સર્વસ્વ મને સમર્પણ કરે, તો એના બદલામાં મારે તને શું આપવાનું? ભીષ્મ કે વિતૃષ્ણા. પ્રભુ, મારા પિતા માટે મેં રાજ્ય છોડ્યું, સંસાર છોડ્યો, ત્યારથી મારા હૃદયમાં કોઈ પણ તૃષ્ણા નથી. આપ યોગ્ય હતા એટલે આપને આપી દીધું, મારે કાંઈ ના જોઈએ બદલામાં.
પ્રભુ, ક્યારેક આપ વિહાર માટે આ વિશ્વની રચના કરો છો અને ક્યારેક માયા દ્વારા પણ આ વિશ્વની આપ સર્જન કરો છો. ત્રિભુવન કમનંતમાલ વર્ણમ રવિકર ગૌરવ રાંબરં દધાને વપુરલક કુલાવૃતાનનાબ્જમ વિજય સખેર તિરસ્તુ મેન વદ્ય. આપનું સ્વરૂપ એવું સુંદર કે આપને લીધે આ ત્રણેય લોક, સ્વર્ગ, ભૂતલ, પાતાલ, આ સુંદર લાગે છે. જો આ વિશ્વમાં ભગવાન ન હોય તો ક્યાંય સુંદરતા નથી, ક્યાંય આનંદ નથી. આ ત્રણેય લોક પ્રભુ આપના લીધે સુંદર છે અને આપનો શ્યામ વર્ણ મને તો પ્રભુ તમાલના વૃક્ષ જેવો શ્યામ સોહામણો મનને મોહી લે એવો દર્શન થાય છે. ભગવાનનો શ્યામ રંગ કેવો? તો મોટે ભાગે બધા કે મેઘના જેવો શ્યામ, મેઘના જેવો શ્યામ. મેઘ શ્યામં કનક પરિધિમ કર્ણ વિદ્યોત વિદ્યુન. ભગવાન મેઘશ્યામ. આજે ભીષ્મ ભગવાનને મેઘશ્યામ ન કહેતા, તમાલના વૃક્ષ જેવા શ્યામ. તમાલના વૃક્ષ વ્રજમાં ઘણા ઉગે છે. હા, આપણા તરફ નહીં, પણ ત્યાં આમ શાલિગ્રામ જેવું શ્યામ ઝાડ હોય, એના પાન પણ શ્યામ, એની બહુ મોટી છાયા નહીં, એને ફળ ફૂલ કશું જ ના આવે. પાન દૂરથી જોઈએ ને બહુ સુંદર લાગે, આંખ ખસેડવી ન ગમે. તો જ્યારે ભક્તને ભગવાનની પાસે કાંઈ માગવું નથી, કાંઈ જોઈતું નથી, ત્યારે ભક્ત ભગવાનને તમાલના જેવા શ્યામ કહે છે. નિર્ગુણ ભક્ત તમાલના જેવા શ્યામ કહે છે. જેને ભગવાનની પાસે કંઈ માગવું છે, કંઈક જોઈએ છે, એ ભગવાનને મેઘના જેવા શ્યામ કહે. કારણ મેઘ બે વસ્તુ આપે છે. એક ઠંડક આપે છે અને બીજું જલ આપે છે. ત્યારે સકામ ભક્ત છે, જેને ભગવાનની પાસે કંઈ માગવું છે, કંઈ મેળવવું છે, એ ભગવાનને મેઘના જેવા શ્યામ કે. જેને ભગવાનની પાસે કાંઈ માગવું નથી, જોઈતું નથી, બસ ભગવાનના સૌંદર્યનું વર્ણન કરવું છે, એ ભગવાનને તમાલના જેવા શ્યામ કહે છે. તમાલ વર્ણમ રવિકર ગૌરવ રાંબરં દધાને વપુરલક કુલાવૃતાનનાબ્જમ વિજય સખે. હે વિજયના મિત્ર, મને તારામાં રતિ પ્રાપ્ત થજો. ભગવાન વિજયના મિત્ર છે. ભગવદ્ ગીતામાં વિજય નામ અર્જુનનું છે અને અર્જુનના સખા, અર્જુનના મિત્ર પ્રભુ, એના ચરણમાં મને રતિ પ્રાપ્ત થજો. વિજય શબ્દનો બીજો અર્થ
જીત. આપણે જીતીએ એને વિજય કહેવાય. દુઃખ ઉપર જે વિજય મેળવે ભગવાન એનો મિત્ર બને છે. જે ભગવાનની પાસે કદી દુઃખ રડવા જતો નથી, ભગવાન એનો મિત્ર બને છે, બધાનો નહીં. પાંડવો કદી કૃષ્ણની પાસે દુઃખ રડવા ગયા નહીં. મહાભારતને આમ વિચારીએ તો પાંડવો દુઃખમાં પણ ભગવાન પાસે દુઃખ રડવા ગયા નથી. 12 વર્ષનો વનવાસ, પાંડવોએ તો જઈને કૃષ્ણને કહ્યું જ નથી કે કૃષ્ણ આ 12 વર્ષ કયા વનમાં રહીશું, કેવી રીતે રહીશું, ખાવા પીવાનું શું અમારું, આ તો ઘણા બધા પ્રશ્ન થઈ ગયા. તો કૃષ્ણ એક કામ કરો ને, દ્વારકાની બહાર જંગલમાં એક ઘર બનાવી આપો, એટલે અમે આવીને 12 વર્ષ ત્યાં રહીશું અને રોજ તમારે ત્યાં રાજભોગ થાય એટલે ટિફિન મોકલી આલજો, એટલે ખાવા પીવાની કોઈ ચિંતા નહીં. આવું પાંડવો કૃષ્ણની પાસે રડવા આવ્યા નથી. પણ કૃષ્ણ પાંડવો પાસે આવ્યા. પાંડવોને પૂછ્યું કઈ જરૂર હોય તો. ના, કૃષ્ણ જરાય ચિંતા ના કરશો, અમારી બધી સગવડ છે. કૃષ્ણની પાસે રડવા ન ગયા. હવે 1 વર્ષનો ગુપ્તવાસ, 1 વર્ષ સુધી સંતાઈને રહેવાનું, અને એમાં જો ઓળખાઈ જાય કે આ પાંડવો છે તો બીજા 12 વર્ષ વનમાં જવાનું. પાંડવોએ આવીને કૃષ્ણને એવું ના કહ્યું, હે દ્વારકાનાથ, તારા 16,008 મહેલ, એમાંથી કોઈના ભોંયરામાં અમને સંતાડી દે અને રોજ તું અમને તારા રાજભોગ સમય બધું મોકલી આલજે, તો દુર્યોધનના બાપને ખબર નહીં પડે કે અમે ક્યાં સંતાયા છે. પણ આવી મદદ માગવા પાંડવો નથી આવ્યા. કૃષ્ણે પણ આવી મદદ નથી કરી. વિરાટ રાજાને ત્યાં જઈને સંતાયા. ભીમ રસોઈયો બનીને આવ્યો. ધર્મરાજ કંક ઋષિ બનીને આવ્યા. ભીમસેન રસોઈયો બની, નકુલ હિસાબ કિતાબ લખવા, સહદેવ ઘોડાને સાચવવા, દ્રૌપદી દાસી બનીને આવી, અને અર્જુનને તો એવું કે વ્યંઢળ થઈને નપુંસક થઈને આવ્યો અને રાજકુમારીને નૃત્ય શીખવવા રહ્યો. એમાં પણ રાજાનો સાળો કીચક એક દિવસ દ્રૌપદીને ઓળખી ગયો અને દરબારની વચમાં દ્રૌપદીની કેડમાં લાત મારી. દ્રૌપદી પડી. ભીમની આંખો લાલ થઈ ગઈ, ટટાર થઈ ગયો. પણ યુધિષ્ઠિરની નજર આવી. હમણાં આ બધું બગાડી નાખશે ભીમસેન, ક્રોધ કરશે, વાત ઉગાડી થઈ જશે, આપણે પાંડવો છે તો પાછા 12 વર્ષ જવું પડશે. ધર્મરાજની નજર પડતા ભીમસેન શાંત થઈ ગયો. પણ એક વાર તો એને લાત મારી તે સભાની વચમાં ખાવી પડી. આટલા દુઃખ પાંડવોએ સહન કર્યા, પણ કૃષ્ણની પાસે દુઃખ રડવા ગયા નથી. ત્યારે એ અર્જુનના રથના સારથી કૃષ્ણ બને છે, બધાના નહીં. આપણે જરા વિચાર કરીએ,
કે કોઈ રોજ એનું દુઃખ આપણી પાસે ગાવા આવે ને રોજ એનું દુઃખ રડે તો આપણને ગમે ખરું? નહીં. આપણે તો એને તરત કહીએ, ભાઈ તારે જેલ જોઈતું હોય તો લે બાપા, કાલથી જીવ ના ખાતો. તો આપણે ભગવાનની પાસે રોજ રડવા જઈએ તો ભગવાને આપણને આ જ શબ્દો કે, હા, બીજા નહીં, તારે જે જોઈતું હોય તે લે, પણ કાલથી જીવ ના ખાઈશ. ડાયા માણસે કદી ભગવાન પાસે દુઃખ રડવા જવું નહીં. ભગવાન પાસે કદી માગવું નહીં. ભગવાન કે તારે કઈ જોઈએ છે, તારે કઈ જોઈએ છે, તો આપણે એટલું જ કહેવાનું, ના પ્રભુ મારે કઈ નથી જોઈતું, પણ તારે જોઈએ છે, તને તરસ લાગી છે એટલે જારી ભરી આલું, તને ગરમી લાગે છે એટલે પંખો કરું, તને ભૂખ લાગી છે ભોગ ધરું. ભગવાન પાસે રડે નહીં, માગે નહીં, પણ ભગવાનને સામેથી પૂછે, તારે કઈ જોઈએ છે પ્રભુ? તારે કઈ જોઈતું હોય તો લાવી દઉં. આનું નામ ભગવાનનો ભગવાન. આવા ભક્તો ભગવાનને અતિશય વાલા લાગે છે. આવા ભક્તો. આપણો સ્વભાવ કેવો કે વાત વાતમાં ભગવાન પાસે રડવા જઈએ. આપણો સ્વભાવ. એક છોકરો માદો પડ્યો, ઘણી બધી એની દવા કરી, અમદાવાદ લે, મુંબઈ લઈ ગયા, પરદેશ લઈ ગયા. આખરે ડોક્ટરોએ હાથ ધોઈ નાખ્યા. અમે કાંઈ કરી શકીએ એમ નથી. ત્યારે હારી થાકી એ માં છોકરાને લઈને ભગવાનની પાસે આવી, ભગવાનની પાસે મૂક્યો. પ્રભુ, આ તને સોંપ્યો, તું જાણે. ક્યારે ભગવાનને સોંપ્યો? બચવાની કોઈ આશા નહોતી ત્યારે. સારો હતો ને ત્યારે તો માં બધે અમારો દીકરો, અમારો, હા અમારો. ત્યારે ભગવાનને નહીં સોંપેલો. મરવા પડ્યું ત્યારે કે આ તને સોંપ્યો, તું જાણે. મારવો જીવાડવો મેં તને સોંપ્યો. છોકરો બચી ગયો. એટલે માં ભગવાનની પાસે આવીએ રાજી થતી થતી, પ્રભુ તારી બહુ કૃપા. હા, ડોક્ટરે તો ના પાડી દીધી હતી, પણ તારી કૃપા ત્યાં બચી ગયો. હા, તારી કૃપા આ બચી ગયો. પણ રડવા લાગ્યું. હવે તારો છોકરો બચી ગયો, પછી શું કામ રડે છે? ના પ્રભુ, આ માદો રહ્યો ને તે વંચાયું નહીં, અને આ કોલેજનું છેલ્લું વર્ષ, અને સારા માર્ક ના આવે તો પ્રભુ તું જાણે, મેં તને સોંપ્યો. એટલે પાછા ભગવાન એના માર્ક મૂકવા જાય. ત્યાં પાછી માં આવી, પ્રભુ ખરેખર તારી કૃપા. હા, અમને તો એ પાસ થાય એમાં શંકા હતી, પણ એનો ફર્સ્ટ ક્લાસ આવ્યો. હા, તારી અપાર કૃપા પ્રભુ. ફર્સ્ટ ક્લાસ આવ્યો એનો, ફર્સ્ટ ક્લાસ. પાછી રડવા લાગી. ભાઈ હવે શું છે, તારા છોકરાનું ફર્સ્ટ ક્લાસ આવી ગયો, કેમ રડે છે? પ્રભુ ફર્સ્ટ ક્લાસ તો આવ્યો, પણ બિચારો બહુ અથડાય છે, ક્યાંય નોકરી નથી મળતી, તું જાણે, મેં તને સોંપ્યો. એટલે પાછા ભગવાન એને માટે નોકરી શોધવા જાય.
પાછી માં આવી, પ્રભુ તારો જેટલો આભાર માનું એટલો. આજના વિચિત્ર જમાનામાં લાગવગ વિના ક્યાંય નોકરી ન મળે, પણ વિના લાગવગે કેવી સારી એને નોકરી મળી ગઈ, સારો પગાર ને બધું સારું. હા, તારી ઘણી બધી કૃપા કે છોકરો નોકરીએ લાગી ગયો, પણ રડવા લાગી પાછી. હવે શું છે, કેમ રડે છે? કે ના પ્રભુ, રડું તો એટલા માટે આવે છે કે માગા ઘણા આવે છે પણ કોઈ સારું પાત્ર જણાતું નથી. હવે એને માટે એક છોકરી તો એટલે પાછા ભગવાન મેરેજ બ્યુરોમાં એને માટે છોકરી શોધવા જાય. પાછી આવીએ ભગવાનની પાસે. પ્રભુ, આજના જમાનામાં દીવો લઈને શોધવા જઈએ છતાંય ના મળે એવી વહુ મળી. હા, આ તારી કૃપા વિના ના મળે. તારી કૃપા, બહુ સારી વહુ મળી ગઈ. તારો જેટલો પાડ માનો એટલો ઓછો. પણ રડવા લાગી. હવે શું કામ રડે છે? તને પ્રભુ શું કરું? એના લગ્નને 5-5 વર્ષ થઈ ગયા. એને ત્યાં કઈ સારો દાડો આવે હું જોઉં. એટલે પાછું ભગવાન એક પાર્સલ એને ઘેર મોકલી આપે. આ આપણો સ્વભાવ છે કે વાત વાતમાં ભગવાનની પાસે રડવા જો. પણ આપણે એ નથી વિચારતા કે આ ભગવાનને ગમશે કે નહીં. ભગવાનને સોંપો તો પૂરું સોંપી દો. પ્રભુ તને સોંપી, તને જે ઠીક લાગે તે કરજે. પણ જે વારંવાર પ્રભુ પાસે રડવા જાય, ભગવાન એના જીવન રથના સારથી બનતા નથી. દુઃખ ઉપર વિજય મેળવે એના જીવન રથના સારથી ભગવાન બને છે. વ્યવહિત પૃતના મુખન નિરેક્ષ્ય સ્વજન વદાદ વિમુખસ્ય કૃષ્ણ આત્મા. મહાભારતનું યુદ્ધ, પહેલો દિવસ. બંને સેનાઓ આમ સામાસામી ગોઠવાઈ ગઈ છે એના વ્યૂહ પ્રમાણે. અર્જુન પાછળથી આવ્યા. એના સારથી કૃષ્ણ છે અને કૃષ્ણને કે સેનયો રૂભયોર મધ્ય રસમ સ્થાપય મેચ્યુતા. અરે કૃષ્ણ, બે સેનાની વચમાં લઈ જઈ મારો રથ ઉભો રાખો. હું જોઉં તો ખરો કે મારી જોડે કોણ લડવા અને મરવા આવ્યા છે. ભગવાન બે સેનાની વચમાં રથ લઈ આવ્યા, ઉભો કરી દીધો. વાચ પાર્થ, અરે અર્જુન, જો આ તારી જોડે લડવા આવ્યા છે. અર્જુને જોયું તો દાદા હતા, ગુરુ હતા, ભાઈ હતા, શાળા હતા, બધા સંબંધી જન હતા. અર્જુન વિચાર કરે, આ બધાને મારીને મારે રાજ્ય મેળવવાનું? રાજ્ય એટલે સુખ. એ તો પરિવાર સાથે ભોગવીએ તો આનંદ. એકલા ભોગવીએ એમાં કોઈ આનંદ નહીં. સુખ તો બધાને વહેંચીને ભોગવવું. મીઠાઈ કરીને એકલા ખાઈએ ને તો બહુ મીઠી ના લાગે, પણ 4 જણા કુટુંબના બેઠા ને આમ વહેંચીને ખાઈએ તો એની મીઠાશ ઘણી વધારે છે. સુખ તો વહેંચીને ભોગવવાનું હોય.
એનો આનંદ. તો જેમને માટે આ સુખ મેળવવાનું, એ બધા તો યુદ્ધમાં આવ્યા, એમને મારીને પછી સુખ શા કામનું કૃષ્ણ? ભલે આ બધા ભેગા થઈને મને મારી નાખે, પણ હું યુદ્ધ કરવાનો નથી. પોતાનું ગાંડીવ પારથી મૂકી દીધું. ત્યારે અર્જુનને ગીતા સંભળાવી ભગવાને. કુમતિમાં હરદાત્મ વિદ્યયાય ચરણ રતે પરમસ્ય તસ્ય મેસ્તુ. ભગવાને અર્જુનની કુમતિ દૂર કરી. મારે આ બધાની જોડે લડવું નથી ને ભલે બધા મને મારી નાખે. આ કુમતિ હતી કે ના? આ કુમતિ નહોતી. પણ કુમતિ એ હતી, અર્જુનને એ અભિમાન હતું, હું જેને મારું એને મરી જવાનું, હું જેને જીવતો રાખું એ જીવતો રે, મારનાર ને જીવાડનાર હું છું. આ એની બુદ્ધિમાં હતું, આ એની કુમતિ હતી. અને પ્રભુએ ભગવદ્ ગીતાનો ઉપદેશ કર્યો અને અર્જુનને જણાવ્યું, મારનાર જીવાડનાર તું નથી, હું છું. જો આ બધા મારા મુખમાં આ ચવાઈ રહ્યા છે અને મેં મારેલા જ છે, તારે નિમિત્ત માત્ર બનવાનું છે. તારું અભિમાન સાવ ખોટું છે. મારનાર જીવાડનાર તું નથી અર્જુન. અને અર્જુનની કુમતિ ભગવાને ગીતાના ઉપદેશથી દૂર કરી. એટલે ભગવદ્ ગીતા સાંભળી નહોતી ત્યારે અર્જુન યુદ્ધ કરવા આવ્યા, ત્યારે એ અભિમાનથી મારનાર ને જીવાડનાર હું છું. અને ભગવદ્ ગીતા સાંભળી પછી યુદ્ધ કર્યું તો મારનાર જીવાડનાર હું નથી, હું તો નિમિત્ત છું. મારનાર જીવાડનાર તો કૃષ્ણ છે, પરમાત્મા છે. પોતાનો અહંકાર છોડીને યુદ્ધ કર્યું. આટલું મોટું અંતર છે અર્જુનમાં. ભગવાને ભગવદ્ ગીતા શ્રવણ કરાવીને અર્જુનના અભિમાન છોડાવ્યા છે. સ્વનિગમમપહાય મત પ્રતિજ્ઞા મૃતમધિકર્તુમવાપ્લુતો રથસ્થ. મહાભારતનું યુદ્ધ નક્કી થયું. લોકો આવીને કૃષ્ણને પૂછવા લાગ્યા, હે કૃષ્ણ, આ મહાભારતના યુદ્ધમાં તમે કોના પક્ષમાં? તમારે બે બાજુ સગાઈ થાય. પાંડવો ફોઈના છોકરા છે તો દુર્યોધન એની છોકરી તમારા દીકરા જોડે પરણેલી એટલે વેવઈ કહેવાય, તો વેવઈના પક્ષે પણ જવું પડે. તો આ યુદ્ધમાં તમે પાંડવોના પક્ષમાં કે દુર્યોધનના પક્ષમાં? ઘણીવાર આપણને ચિંતા ના હોય પણ ગામના લોકોને બહુ પંચાત હોય.